રામ મહારાજની જય. સદગુરુલાલજી રામ મહારાજની જય. પધારેલા રે ગુરુ સંતની જય. જગ્યા ભોમની આ ભજન કરાવે એના માત પિતા ગુરુદેવની. આજે પુરુષોત્તમ માસની પવિત્ર અને પાવન તિથિ છઠ એ શનિવારનો પવિત્ર દિવસ. આ સુરતની પાવન ભૂમિ ઉપર ભરતભાઈ અને એના પરિવારે સંતોને ભક્તોને બોલાવીને જે ભોજન અને ભજન બેનો જે લાભ અપાવે છે, ભોજનનો લાભ અપાયો, અરસપરસ દર્શનનો લાભ અપાયો અને હવે સત્સંગનો લાભ લઈ રહ્યા છે અને અપાવી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે એ પરિવારને કે જેણે આવું મહાન કાર્ય જે સત્સંગ ભજનનું એનું આયોજન કર્યું. તો ગુરુ વિના જ્ઞાન ના નિપજે ને ગુરુ વિના મિટે ના ભેદ. આ ગુરુ વિના સંશય ના ટળે ભલે વાસો શ્યારે વેદ. તો નામ લિયા તેને સબ લિયા અને સકલ શાસ્ત્ર કા ભેદ. આ બિના નામ નરકે ગયે પઢ પઢ શ્યારે વેદ. આ પઢ પઢ શ્યારે વેદ. આ જગતની અંદર દરેકને જ્ઞાન તો ખૂબ છે. એક આપણે એક નાની એવી ટાસણી અધર ઉડાડીએ ને તો તરત નીચે પડી જાય. પણ એવા વૈજ્ઞાનિકને એવું જ્ઞાન છે કે 500,000 મણ લોખંડ આકાશમાં ઉડાડે છે. આવું જ્ઞાન એની પાસે. એક ટાસણી પાણીમાં નાખો તો બુડી જાય, એના બદલે હજારો મણ લોખંડ પાણીની અંદર તરે. આવું જ્ઞાન છે. પણ જો એ વૈજ્ઞાનિકને આપણે પૂછીએ કે આ જે બધું તું બનાવે તો એ બનાવવા વાળો કોણ છે? બનાવવા વાળો તું કોણ છે? તો ત્યાં વિજ્ઞાન પણ ટૂંકું પડી જાય છે. ત્યાં વિજ્ઞાન ટૂંકું પડી જાય છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. આ જ્ઞાન સદગુરુના શરણે ગયા સિવાય પ્રાપ્ત થતું. એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન ના નીપજે. આ જ્ઞાન લેવું હોય તો સદગુરુની જરૂર પડે છે. કારણ કે જે આ જ્ઞાન હું પોતે આત્મા એટલે પરમાત્મા, આ પરમાત્માને બુદ્ધિથી ન માપી શકાય. પરમાત્મા બુદ્ધિમાં ના આવે. પરમાત્માને મનથી ના માપી શકાય. આ મન, વાણી, બુદ્ધિ આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે, એ જે 5 જ્ઞાન ઇન્દ્રિય આપણી ટૂંકી પડી જાય આપણને ઓળખવામાં, હું કોણ છું, પરમાત્માને જાણવામાં. આ જ્યારે 5 જ્ઞાન ઇન્દ્રિય ટૂંકી પડી જાય છે ત્યારે સદગુરુની જરૂર પડે છે. ત્યારે આપણને સદગુરુની જરૂર પડે છે કે હું કોણ છું. તો નિરાત મહારાજે એક વાણીમાં ખૂબ સરસ એનો ખુલાસો કર્યો છે કે હમ હે જોગી અલખ અનાદિ અપાર બ્રહ્મ કી હે પારા. આ નામ રૂપ ગુણ નહીં અમારે અને કબ ન ધરું અવતારા. અહમ હે જોગી અલખ અનાદિ. હમ હે જોગી, હે હું એવો જોગી છું. અલખ હું લખવામાં આવું એવો, હું લખવામાં આવું નહીં પણ મારી વગર કાંઈ લખી શકાય. પણ મારી વગર કાંઈ લખી ન શકાય અને હું લખવામાં આવું નહીં. આવું જે તત્વ છે એ હું છું. અલખ છું, અનાદિ છું. હું નાદમાં આવું એવો, હું નાદથી પર છું
અને જે નાદથી પર છે એ સ્વરૂપ તમારું છે. એ સ્વરૂપ તમારું છે, જે નાદમાં આવેલી, વાણીમાં આવેલી, વાણીમાં એનું વર્ણન થઈ શકે નહીં. આવું જે તત્વ છે એ આત્મ તત્વ છે અને એ જ પરમાત્મા છે. આપણે દરેક કઈ આત્મા એ જ પરમાત્મા. પણ જ્યાં સુધી સદગુરુના શરણે ના જાય ત્યાં સુધી આત્મા એ પરમાત્મા આખી જિંદગી બોલ્યા કરીએ ને, પણ આત્માનો અનુભવ ન થાય. આત્માનો અનુભવ થાય નહીં. ખાલી બોલવાથી આ જ્ઞાન ન થાય, ખાલી સાંભળ્યા કરીએ આ જ્ઞાન ન થાય. હા, મજા આવે, આનંદ થાય થોડો, પણ આનો અનુભવ ન થાય. આનો અનુભવ કરવો હોય તો સદગુરુના શરણે જવું પડે. અને એવા કોઈ સદગુરુ મળી જાય તો એક પલની માલપા જેસલ રાડેદો કેટલા એના કર્મ એ કે મારથી આ વર્ણન નહીં થઈ શકે. જેટલા માથાના વાળ તોળી રાણી, એટલા કર્મ કર્યા. આ કાંઠે બેઠો અને ઓલા કાંઠે તીર્થન પૂંજાણા. આ કાંઠે નાવમાં બેઠા, ઓલા કાંઠે તીર્થન પૂંજાણા. એમ જયારે સદગુરુના શરણે આપણે નહોતા ગયા ને ત્યારે એવા અધમ હતા, એવા પાપી હતા, કોઈ એવા પુણ્યશાળી હતા, આવા બધા જે કાંઈ હતા. પણ જયારે સદગુરુના શરણે ગયા અને 3 કલાકની અંદર જે સદગુરુએ આપણને શાન કરી, જે ઉપદેશ આપ્યો કે જેમ આ કાંઠેથી ઓલા કાંઠે જઈને પીર થઈને પૂંજાઈ જાય, એમ સદગુરુના શરણે 3 કલાકની અંદર જઈને બહાર આવ્યા ને કે આ બધામાંથી મુક્ત થઈ ગયા. પાપી નો રહ્યા, અધમ નો રહ્યા, હું જન્મ ને મરણ વાળો નો રહ્યો. આ જે કાંઈ લાગ્યું હતું એ બધામાંથી સદગુરુએ આપણને ખાલી 3 કલાકની માલપા સહેજમાં પાર ઉતારી દીધા. એક શું અનાદિ, મારો અંત ન આવે, મારા કદે મૃત્યુ થાય નહીં, હું તો અમર, અજર અમર અવિનાશ. અને જે અજર અમર અવિનાશી છે એ તત્વ છે, એ જ પોતાનું સ્વરૂપ, એ જ પરમાત્મા. બીજે ક્યાંય ગોતવા ગયા મેળ પડે એવો, બીજે ક્યાંય ગોતવા જાય તો મેળ પડે એવો નથી. એટલે આવું જે સ્વરૂપ છે એ નિરાંત બાપુ કહે છે કે એ હું છું. હમ સે બ્રહ્મ, અબ્રહ્મ સે માયા, અને માયા સે સકલ સંસારા. इस बीद हम है हम सभी में, अबीज वृक्ष पे विस्तारा. हम है जोगी अलख अनादि. अरे હું છું તો બ્રહ્મ છે. નિરાંત મહારાજ શું કહે છે કે હું છું તો બ્રહ્મ છે, અને બ્રહ્મ છે તો માયા છે. માયા હોય નહીં બ્રહ્મ વગર, બ્રહ્મ વગરની માયા રહી કે નહીં. અધિષ્ઠાન વગરનો આરોપ રહી કે નહીં. અધિષ્ઠાન હોય તો આરોપ હોય, અધિષ્ઠાન વગરનો આરોપ રહી કે નહીં. હું સૌ તો બ્રહ્મ છે, અને બ્રહ્મ છે તો માયા છે, અને માયા છે તો આ સંસાર છે. આ માયા છે તો સંસાર છે. સંસાર એક આરોપ છે, સંસાર એક આરોપ છે, માયાનો એક આરોપ છે, અને બ્રહ્મ એવું પણ એક આરોપ સિવાય બીજું કઈ છે. તમારા સ્વરૂપ સિવાય, આત્મ તત્વ સિવાય તમે જે જે નક્કી કરશો એ બધી કાશી કલ્પના. રામ નામ તું રાખ હૃદય માના કાઢ કલ્પના કાશી. આ આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી. તમે પોતાના સ્વરૂપ સિવાય જ્યાં જ્યાં જે કઈ નક્કી કરવા જાઓ એ બધી કાશી કલ્પના છે. એ સત્ય વસ્તુ નથી. પછી આગળ કહે છે કે 3 ગુણ કે હમ હે ત્યાગી, પાપ પુण्य से मैं न्यारा. अजाप जाप का गुरु गुरु का, ज्योत ज्योति का उजियारा. हम है जोगी अलख अनादि. 3 ગુણ કહે હમ હે ત્યાગી. આખું વિશ્વ 3 ગુણની અંદર રમી રહ્યું છે.
આ ત્રિગુણી જે માયા છે એની રચના છે આખો સંસાર. 3 ગુણનો જયારે બાદ થઈ જાય અને પછી જે તત્વ વધે છે એ તમારું સ્વરૂપ છે. અને એનો કોઈ દે પાપ કે પુણ્ય એને કોઈ દે લાગતો નથી. કારણ કે જે પરમ તત્વ છે, જે આત્મ તત્વ છે એ અક્રિય છે. એ કોઈ ક્રિયા કરતો. હે અર્જુન, હું આ સંસારની અંદર એક રજમાં પણ કાંઈ કાર્ય કરતો અને મારી વગર એક પાંદડું પણ હલતું. હું કાંઈ કરતો નથી અને મારી વગર એક પાંદડું પણ હલતું. જેમ સૂર્ય ઉગે, સૂર્યનો ઉદય થાય અને આખા પૃથ્વી ઉપર બધી વસ્તુ જેમ સેમ આપણને દર્શાઈ જાય, તો સૂર્ય કાંઈ કરતો નથી, પણ સૂર્ય વગર કાંઈ દેખાતું પણ નથી. એમ આજે આ આત્મ તત્વ છે એ આત્મ તત્વ સિવાય આ દેહની અંદર એક વાળ પણ હલી શકે, પણ આત્મ તત્વ કાંઈ એમાં કરતું પણ કે મારી વગર કાંઈ શક્ય નથી ને હું કાંઈ કરતો પણ નથી. આ 3 ગુણ કે હમે ત્યાગી, પાપ પુण्य છે મેં નારા. જાપ કા તમારે જે જાપ જપો એ જપો. એ જાપ નો જાપ તો હું છું. હું કે છે કે જાપ નો મહાજાપ જે તમે કહો છો એ હું છું. જાપ કા ગુરુ કા, મારો ગુરુ ને તારો ગુરુ. આ શું આદરી છે? આ ગુરુ ને ગુરુ કોણ છે? કે હું એટલે તમે પોતે. પોતાનું જે સ્વરૂપ છે એ ગુરુ નહીં ગુરુ. અને જ્યોતિ કા ઉજિયારા, દરેક જ્યોત ની અંદર જે કોઈ પ્રકાશ છે એ પ્રકાશ સ્વરૂપ હું છું. જ્યોત ભલે જુદી જુદી હોય પણ એનો પ્રકાશ હું છું. ગુરુ ભલે જુદા જુદા હોય પણ એમાં જ્ઞાન હું છું. આ જ્ઞાન છે એ હું છું. આ દેહી ગુરુ, અરે દેહ તો 5 ભૂતનો છે. ગુરુનો દેહ ને તમારો દેહ એમાં કોઈ જાતનો ફેર ક્યાં છે? જ્ઞાનમાં, સમજણમાં. આ ગુરુનો એ ગુરુ જે કીધો એ જ્ઞાન સ્વરૂપ. ગુરુ જ્ઞાન સાગરના મોતી છે. આ જે સ્વરૂપ છે ગુરુ ના ગુરુ, જાપ નો જાપ અને જ્યોત નો જ્યોત, જે સ્વરૂપ છે એ તમારું સ્વરૂપ છે. બીજે ક્યાંય ગોતવા ગયે મેળ આવે એવું, નથી. કે નિર્ગુણ સિરગુણ નહીં હમારે, નહીં નિરાકાર સાકારા, અભેદ ભેદ કોષ નહીં હમારે, નહીં વર્ણાશ્રમ વ્યવહારા, હમ હે જોગી અલખ અનાદિ. કોઈ કહે છે નિર્ગુણ છે અને કોઈ કહે છે સગુણ છે. કોઈ સગુણ ની ભક્તિ કરે છે, કોઈ નિર્ગુણ ની ભક્તિ કરે છે. પણ નિરાંત મહારાજ આયા એવું કહે છે કે નિર્ગુણ કે સગુણ જેવું કાંઈ મારામાં. કોઈ સાકાર સ્વરૂપે બધે છે, કોઈ નિરાકાર સ્વરૂપે બધે છે. પણ નિરાંત મહારાજ તો આયા એવું કઈક કહે છે કે નિરાકાર કે સાકાર જેવું પણ કાંઈ મારામાં છે નહીં. નિરાકાર સાકાર વેદ ભેદ કુછ નહીં હમારે. જે કાંઈ વેદ ની અંદર જે કાંઈ ભેદ બતાવ્યા છે એ ભેદ મારામાં, એ ભેદ પણ મારામાં નથી. ભેદ થી પણ હું કઈક જુદો. આ ભેદ થી પણ આત્મ તત્વ જે પરમાત્મા તત્વ છે એ કઈક જુદું છે. કારણ કે ભેદ છે ને દ્વૈત છે. ભેદ છે ને દ્વૈત છે. અને આ જે કાંઈ જ્ઞાન છે એ અદ્વૈત નું છે. જ્ઞાન અદ્વૈત નું છે. એટલે વેદ ભેદ કુછ નહીં હમારે, નહીં વર્ણાશ્રમ વ્યવહારા. જે કાંઈ વર્ણાશ્રમ, જે 4 આપણા આશ્રમ કીધા, જે બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને ગ્રસ્ત અને સંન્યાસ, આ એના જે કાંઈ વ્યવહાર છે એ એકે વ્યવહાર પોતામાં છે. એ જે કાંઈ વ્યવહાર છે એ આ દેહના, જે કાંઈ વ્યવહાર છે એ દેહના છે. પોતામાં એ કાંઈ આવે એવું નથી. જે કાંઈ જન્મ છે, જે કાંઈ મૃત્યુ છે એ આ દેહને લાગુ પડ્યું છે. આ દેહને લાગુ પડ્યું છે. પણ
જે દેહાતીત છે, જે દેહથી જુદો છે, આ દેહથી અલગ છે, જે દેહને જાણવા વાળો છે, અને એ જે છે એ તો આ બધું જાણી રહ્યો છે, એને આમાંથી કાંઈ લાગે એવું, એને આમાંથી કાંઈ લાગે એવું નથી. આવું જે તત્વ છે એ આત્મા તત્વ છે, એ જ પરમાત્મા તત્વ છે, અને એ જ પોતાનું સ્વરૂપ છે. એ જ સદગુરુનો દેશ કયો તો એ જ છે. કોઈ એને મૂળ વચન કીધું, મૂળ વચન કયો તો એ છે. જે જે સંત પુરુષને જેવો જેવો અનુભવ થયો એવું નામ આપ્યું છે. પણ વસ્તુ એકની એક છે, ઈશ્વર એક છે. ઈશ્વર ભગવાન દાદા હોય, ભગવાન દાદા ન હોય, પણ આપણને અલગ અલગ દેખાવાનું એક જ કારણ કે આપણે અજ્ઞાનનું આવરણ આડું. જેમ આપણને કાંઈ મોત્ય હોય કે આંખમાં વેલ આવી હોય તો જેમ સેમ દેખાય નહીં, જેમ સેમ દેખાય નહીં, એમ એક અજ્ઞાનના આવરણથી આપણને જેમ સેમ દેખાતું, જેમ સેમ નથી દેખાતું. કારણ કે જે કાંઈ છે પરમાત્મા મય છે, પરમાત્માથી એક રજવા જુદું નથી, પણ જે આવરણ આડું છે એ આપણને દેખાવા દેતું નથી. કારણ કે જેમ તલવાર હોય અને એનું જે મયાન એનો કોષ, એમ આ આત્મ તત્વની ઉપર આ 5 આવરણ 5 કોષના છે, 5 કોષના 5 આવરણ છે. એ જો આવરણ હટી જાય તો જેમ સેમ આપણને ઓળખાણ થઈ જાય, પણ એ આવરણ સદગુરુ સિવાય કોઈની તાકાત નથી આવરણ તોડી શકે. સદગુરુ સિવાય આવરણ તૂટે એવું અન્મય કોષ છે આ દેહ. એક તો આ દેહનો રાડો પડદો છે કે તારા ઓથે તું હરી નથી દેખતો. હે જેમ કુંડળ ઓથે કનક ઢંકાય, આ એક આડો પડદો છે. આ પડદો જો હટી જાય તો જેમ સેમ દેખાઈ જાય. અને બીજું આવરણ છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષ 5 કર્મ ઇન્દ્રિય અને પ્રાણ નું જે મિલન છે, અને એનથી આ એક પ્રાણમય કોષ ઉભો થયો છે. અને આ પ્રાણમય કોષ પણ આત્માને ઢાકે છે. પ્રાણમય કોષ એ આત્મ તત્વ નથી, એ એનથી જુદું છે. કે આ પ્રાણનો એ પરખનહારો છે, આ પ્રાણને જાણવા વાળો છે. એટલે અન્નમય કોષ પણ એ નથી, પ્રાણમય કોષ પણ એ નથી. મનોમય કોષ જે 5 જ્ઞાન ઇન્દ્રિય અને એને મન નું જે મિલન થયું એને મનોમય કોષ કીધો છે. આમ એનું એક આવરણ આની ઉપર છે, પણ એને જાણવા વાળો જે આત્મ તત્વ છે એનાથી જુદું છે. અને વિજ્ઞાનમય કોષ, તો વિજ્ઞાનમય કોષ એને કીધો છે કે જે 5 જ્ઞાન ઇન્દ્રિયને એને હારે બુદ્ધિનો સંગ થયો, અને એનું જે આવરણ થયું એને વિજ્ઞાનમય કોષ કીધો છે. અને એ કોષને જાણવા વાળો આત્મ તત્વ એનાથી જુદું છે. અને આનંદમય કોષ, જે કાંઈ તમને જોયું હોય પછી એને તમને પ્રિય લાગ્યું અને એ હાથમાં આવ્યું, મળ્યું એટલે પ્રિય, મોદ અને પ્રમોદ. તમને જોયું એટલે પ્રિય લાગ્યું, તમને મળી ગયું એટલે મોદ થયો, અને એનું તમે ભોગવ્યું કે લાડવો છે, તમને જોયો એટલે આનંદ થયો, હાથમાં આવ્યો એટલે પ્રિય લાગ્યો, અને એને તમે જમ્યા એટલે એ જમ્યા, અને જે કાંઈ આનંદ થયો એ એને જાણવા વાળા તમે છો. આનંદમય કોષ પણ તમે નથી. એટલે આ જ્યારે 5 કોષનો આવરણ તૂટી જાય ત્યારે પછી જેમ સેમ પરમાત્માને આપણને અનુભવ થાય. એ પહેલા થાય એવું નથી. તુરિયા તીતા સબ જગ જીતા સતમત પૂરણ મતવાલા. હે તુરિયા તીત, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરિયા, આ 4 આપણી અવસ્થા. અને જ્યારે આ તુરિયાને તે જ્યારે ત્યાંથી એક છલાંગ લગાવી દે, તુરિયા ઉભું રહેવાનું નથી. તુરિયા તીત, જ્યારે તુરિયાથી પણ જ્યારે આગળ હાલે છે ત્યારે જે કાંઈ પોતાનું સ્વરૂપ છે, જે સદગુરુનો દેશ કીધો છે કે ત્યાં વગર જીભે બોલે છે, વગર કાને સંભળાય છે, વગર પગે હલાય છે, વગર હાથે મેરું તોડી લેવાય છે. આ જે દેશ છે એ તુરિયાતીત દેશ છે. એટલે કીધું તુરિયાતીતા શબ્દ જીતા, આ સત મત પૂરણ મતવાલા. આ બધા સંતનો મત છે.
આ બધા સંતનો મત છે કે જે તુર્યાતીત થયો એ આખું જગત જીતી ગયું છે. નિરાંત નામ અને બેમત સ્વામી બુજત હે બુજન હારા. આ કોણ જાણે? એ કોઈ આપણી જેવા હોય એ આપણને જાણે. બીજા કોઈ જાણે? આ બીજો જગતને ખબર પડે એમાં. એને તો આ બે હે ને સત્સંગમાં સત્સંગ ચાલુ થાય કે મજા નો આવે એટલે કા ઝોલાવા કા ઉભા થઈને ભાગી જાય. એમાં જે તો પોતાની જેવા હોય એ પોતાને જાણે, બીજા કોઈની તાકાત નથી. બસ એટલું બોલીને મારી વાણીને સદગુરુના શરણમાં સમર્પણ કરું છું. બોલો સદગુરુ